નમસ્કાર 7 વાગ્યાના સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી। ઉના દલિત અત્યાચાર મામલે વધુ 7ની ધરપકડ સાથે કુલ 16ની કરાઈ અટક। કડક કાર્યવાહીની મુખ્યમંત્રીએ ટ્વીટ કરી આપી ખાતરી। વહીવટીતંત્રને સહકાર આપવા અને શાંતિ જાળવવા કરી અપીલ। કોંગ્રેસે રાજ્યપાલને સુપ્રત કર્યું આવેદનપત્ર। ગુજરાતના શહેરોને સ્માર્ટ સિટી બનાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા સોલર રૂફટોપ પ્રોજેક્ટને અગ્રીમતા। ટેન્ડર બહાર પાડી ઉત્પાદન ઇચ્છુકો સાથે ઉર્જા મંત્રીની બેઠક। 1 કિલોવોટના પ્રોજેક્ટ માટે 69,000ના ખર્ચ સામે સરકારની 30,000ની સબસિડી। છોટાઉદેપુરના બોડેલીના ખેડૂત પુત્રે ખેતીનું હીર બતાવ્યું અમેરિકામાં। ઓબામા સરકારનો એક્સલન્સ એવોર્ડ મેળવી ગુજરાતને અપાવ્યું ગૌરવ। દિવ્યેશ પટેલ ભારત સહિત 35 દેશોમાં કરે છે કઠોળની નિકાસ। ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાની CA ફાઇનલ પરીક્ષામાં અમદાવાદ સેન્ટરનું 15.75% પરિણામ। ગયા વખતની તુલનાએ 5.61% વધુ પરિણામ। સમગ્ર દેશમાં ટોપ 50માં અમદાવાદના 9 તેજસ્વી તારલાઓ સફળ। ગુરુ શિષ્યની પરંપરાના પ્રતીક સમા ગુરુવંદના અને આરાધનાના પર્વ ગુરુ પૂર્ણિમાની પરંપરાગત શ્રદ્ધા અને ભારે ઉત્સાહપૂર્વક રાજ્ય સહિત દેશભરમાં ઉજવણી। જીવનને જ્ઞાનના પ્રકાશપુંજથી ઝળહળતું રાખનાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો શ્રેષ્ઠ અવસર। સરકાર ઉત્તરાખંડ અરુણાચલ સહિત તમામ મુદ્દે ચર્ચા માટે તૈયાર। લોકસભામાં ગૃહમંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ પર સૌથી વધુ 105 વખત સરકારોને અસ્થિર કરવાનો મૂક્યો આક્ષેપ। ગૃહમાં નીટ મામલે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ અને ડેન્ટિસ્ટ સુધારા વિધેયક પર ચર્ચા। અને બિહારના ઔરંગાબાદમાં નક્સલી હુમલામાં CRPFની કોબરા બટાલિયનના 10 જવાન શહીદ। 4 નક્સલીઓને ઠાર મારતા સુરક્ષા દળો। શહીદોના પરિવારજનોને બિહાર સરકારની 5-5 લાખની સહાય। સમાચાર વિસ્તારપૂર્વક। કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે સરકાર ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશ સહિતના તમામ મુદ્દે સંસદમાં ચર્ચા માટે તૈયાર છે। કોંગ્રેસે અરુણાચલ અને ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસનનો મુદ્દો ઉઠાવતા ગૃહની કાર્યવાહી સ્થગિત કરવા માંગણી કરી હતી। સ્પીકરે વિરોધ પક્ષની આ માંગણીને ફગાવી દીધી હતી। લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને કોંગ્રેસના સભ્ય અને વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને આ મુદ્દો શૂન્યકાળ દરમિયાન ઉઠાવવા કહ્યું હતું। રાષ્ટ્રપતિ શાસન લાદવાની જોગવાઈનો દુરુપયોગ થયો હોવાના કોંગ્રેસના આક્ષેપને ફગાવી દેતા ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે બંને રાજ્યોમાં કોંગ્રેસના આંતરિક સંકટને કારણે રાજકીય સંકટ ઊભું થયું હતું। અસ્થિરતાના કારણના મૂળમાં કોંગ્રેસ હતી। રાજનાથ સિંહે વળતા આક્ષેપ કરતા કહ્યું હતું કે આઝાદી મળ્યા પછી કોંગ્રેસે સૌથી વધુ એવી 105 સરકારોને અસ્થિર કરી હતી। તંદુરસ્ત લોકશાહી માટે આ સારી પરંપરા નથી। देना चाहता हूं अध्यक्ष महोदया कि जब से आजादी हासिल हुई है तब से लेकर आज तक 105 बार बराबर पॉपुलर गवर्नमेंट को डिस्टेबलाइज करने का काम यदि किसी ने किया है तो इनकी सरकार ने किया है। हमारी सरकार ने कभी नहीं किया। किसी को भी यह डिस्टेबलाइज नहीं करना चाहिए। यह हेल्दी डेमोक्रेसी का तकाजा है, क्योंकि बराबर यदि पॉपुलर गवर्नमेंट्स को ही हम डिस्टेबलाइज करते रहेंगे तो हेल्दी डेमोक्रेसी हमारी कंट्री में किसी भी सूरत में सर्वाइव नहीं कर पाएगी। इसलिए मैं कहना चाहता हूं, उत्तराखंड अरुणाचल में जो कुछ ये संकट पैदा हुआ, दुर्भाग्यपूर्ण संकट पैदा हुआ, वह इनके कांग्रेस के आंतरिक संकट के कारण पैदा हुआ है। દેશભરમાં એક સમાન ચિકિત્સા અને દંત ચિકિત્સા પ્રવેશ કસોટી નીટની મર્યાદામાંથી રાજ્ય બોર્ડને બાકાત રાખવાના મુદ્દે બંને વિધેયકો પર આજે લોકસભામાં ચર્ચા થઈ હતી। ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ સંશોધન વિધેયક 2016 અને ડેન્ટિસ્ટ સંશોધન વિધેયક 2016 અંગે ચર્ચા માટે લોકસભામાં 4 થી 6 વાગ્યાનો સમય મુકરર કરાયો હતો। અગાઉ રાજ્ય બોર્ડને વટહુકમ બહાર પાડીને નીટની મર્યાદામાંથી બહાર રાખવામાં આવ્યા હતા। આ અંગેના વટહુકમ મે મહિનામાં બહાર પાડ્યા હતા। કોઈ પણ વટહુકમ 6 મહિના સુધી અમલી રહી શકે છે અને સંસદ સત્ર શરૂ થતા તે અંગેનું વિધેયક પસાર થવું જરૂરી હોય છે।
બિહારના ઔરંગાબાદ જિલ્લામાં નક્સલવાદીઓએ કરેલા આઈઈડી બ્લાસ્ટમાં સીઆરપીએફ કોબ્રા બટાલિયનના 10 જવાનો શહીદ થઈ ગયા છે. હુમલા બાદ સુરક્ષા દળોએ પણ 4 નક્સલીઓને ઠાર માર્યા છે, જેમાંથી 3ના મૃતદેહો મળી ચૂક્યા છે. ઈજાગ્રસ્ત જવાનોને હેલિકોપ્ટર મારફતે સારવાર માટે પટના લઈ જવાયા હતા. નક્સલીઓએ સુરક્ષા દળના જવાનોનો ચારે બાજુથી ઘેરાવ કર્યો હતો. સીઆરપીએફ જવાનો ડુંગરી નાળા પર પહોંચ્યા ત્યારે નક્સલીઓએ એક પછી એક 30 લેન્ડમાઇન વિસ્ફોટ કર્યા હતા. ચારે બાજુથી હુમલો થવા છતાં જવાનોએ સ્થિતિ સંભાળતા વળતો જવાબ આપ્યો હતો. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે વાતચીત કરી હતી. સીઆરપીએફના મહાનિદેશક પણ ઔરંગાબાદ જવા રવાના થયા હતા. ગયા ખાતે શહીદ કમાન્ડોને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. નક્સલી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ કમાન્ડોના પરિવારજનોને બિહાર સરકારે ₹5-5 લાખની સહાયની જાહેરાત કરી હતી. નક્સલી ક્ષેત્રમાં કાર્યરત યોજના અંતર્ગત શહીદોના કુટુંબીજનોને ₹20 લાખની વીમાની રકમ પણ ચૂકવવામાં આવશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કર્યાના કિસ્સામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સામે દાખલ થયેલ બદનક્ષીના દાવાની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાહુલ ગાંધી પોતાના નિવેદન અંગે માફી માંગે કે પછી સુનાવણી માટે તૈયાર રહે. સુપ્રીમ કોર્ટ રાહુલ ગાંધીને પોતાની દલીલ રજૂ કરવા 27 જુલાઈ સુધીનો સમય આપ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે દલિતોને માર મારવાના કેસમાં રાજ્ય સરકાર તમામ આરોપીઓ સામે કડક પગલાં લઈ રહી છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે આ કેસમાં વધુ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ આ કેસમાં કુલ 16ની ધરપકડ થઈ ચૂકી છે. મુખ્યમંત્રી તે સાથે જ દલિત સમાજ સહિત તમામ સમુદાયના અગ્રણીઓને રાજ્યમાં શાંતિ જાળવવાના કાર્યમાં વહીવટી તંત્રને સહયોગ આપવા અપીલ કરી હતી. યુવાનોને પણ આત્મહત્યા કરવા જેવા ચરમ પગલાં ના લેવાની અપીલ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર ઉનાના પીડિતોની પડખે છે. સરકાર દલિત એટ્રોસિટી કેસમાં ઝડપી ન્યાયી કાર્યવાહી માટે વિશેષ અદાલતની રચના કરવાની જાહેરાત કરી ચૂકી છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ કેસની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપી છે. આ કેસમાં 60 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવા સત્તાવાળાઓને તેમણે સૂચના પણ આપી છે. પોલીસ વડાએ પણ વિશ્વાસ અપાવ્યો હતો કે આ કેસમાં સીઆઈડી ક્રાઇમના આઈજીપી અને એસપીના સુપરવિઝન હેઠળ ડીવાયએસપી દ્વારા ન્યાયી અને તટસ્થ તપાસ કરવામાં આવશે અને એટ્રોસિટી એક્ટની ગંભીર કલમ હેઠળ કામ ચલાવાશે. ફરજ ચૂક બદલ એક પીઆઈ અને 3 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભોગ બનેલાને રાજ્ય સરકાર ₹1 લાખનું વળતર ચૂકવશે તેવી જાહેરાત પણ મુખ્યમંત્રીએ કરી છે. એને સહન ન કરી શકે એવું કલંકિત કૃત્ય જે પણ લોકોએ કર્યું છે એમની ધરપકડો થઈ છે અને હજુ પણ જે એની અંદર દોષિત હશે એમને પણ ધરપકડો કરવામાં આવશે. અને પોલીસે જે રીતે ત્વરિત ગતિશીલતાથી એક્શન લેવાની જરૂરિયાત હતી એમાં થોડા કે લેટ પડ્યા અને એટલા માટે 4-5 પોલીસોને પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકારે જે કંઈ કરવાનું છે એ કર્યું છે અને આખો એક કેસ એ સીબીઆઈને સોંપવામાં આવ્યો છે અને સીબીઆઈ ખૂબ જ ઊંડાણપૂર્વક ઉતરીને કોના માર્ગદર્શનથી આખું કૃત્ય કરવામાં આવ્યું, કોને ટેલિફોનો કર્યા, ગાડી ક્યાંથી આવી હતી, કોણ એની અંદર હતા, આ બધી જ ઊંડી તપાસ કરવા માટે સીબીઆઈ એના માટેનો પ્રયાસ કરશે અને ઉચ્ચ ન્યાયાલયની અંદર એનો કેસ ચાલશે. મિત્રો, દરમિયાન જામનગર, અમરેલી સહિત રાજ્યના અમુક વિસ્તારોમાં દલિત સમુદાય દ્વારા વિરોધ દેખાવો કરાયા હતા. દલિત મુદ્દે સીએમ આનંદીબેન પટેલે શાંતિની અપીલ કરી છે. ગુજરાતના સૌ નાગરિક ભાઈઓ અને બહેનો, આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે. આપ સૌને હું વંદન કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતીઓ શાંતિપ્રિય છે. દેશ અને દુનિયામાં તેમના આ શાંતિપ્રિય સ્વભાવથી તેમની ખ્યાતિ વિસ્તરી છે. શાંતિ એ આપણા સમાજ જીવનના સંસ્કાર છે. કર્તવ્ય પાલન અને ઘર પરિવારની સાર સંભાળ એ તો આપણી સંસ્કૃતિમાં છે. થોડા દિવસ પહેલા ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં અનુસૂચિત જાતિના યુવકો સાથે જે અત્યાચાર દુર્વ્યવહાર થયો તે અત્યંત શરમજનક અને કોઈ પણ સભ્ય સમાજને ન શોભે તેવી ઘટના બની છે.
હું આવા આચરણની સખ્ત શબ્દોમાં નિંદા કરું છું. હિંસાનો ભોગ બનેલા યુવાનોને ન્યાય મળે તે માટે આપણે બધા જ સરકાર કટિબદ્ધ છીએ. ઉનાની આ ઘટના સંદર્ભે રાજ્ય સરકારે તરત જ કડક પગલાં લીધા છે. અત્યાર સુધીમાં 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે પોલીસ અધિકારી કર્મચારીઓએ આ ઘટનામાં તેમની ફરજમાં નિષ્ક્રિયતા દાખવી છે તેવા 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે યુવાનો આ અત્યાચારનો ભોગ બન્યા છે તેમને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે. પ્રત્યેક ઈજાગ્રસ્ત વ્યક્તિઓને નિયમ અનુસાર 4 લાખનું વળતર આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. તેમાંથી 1 લાખની સહાય આપી દેવામાં આવી છે. આ કમનસીબ ઘટનાની ગંભીરતા અને સંવેદનશીલતા ધ્યાનમાં લઈને સમગ્ર બનાવની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવાના હુકમો કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, નામદાર હાઈકોર્ટના પરામર્શમાં રહીને આ કેસ સ્પેશિયલ કોર્ટમાં ટ્રાયલ કરવાનો નિર્ણય પણ લીધો છે. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવાનું તથા 60 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાની સૂચનાઓ પણ મેં આપી છે. આ સમગ્ર ઘટનામાં તલસ્પર્શી તપાસ કરીને કડકમાં કડક પગલાં લેવા તેમજ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પ્રશાસનને સૂચનાઓ પણ આપવામાં આવી છે. મારી આપ સૌ સમજુ ભાઈ બહેનોને અપીલ છે કે આક્રોશને કાબૂમાં રાખીએ, હિંસાથી દૂર રહીએ અને જાહેર માલ મિલકતને નુકસાન ન પહોંચાડીએ. આવી જાહેર મિલકતને નુકસાન એ સરવાળે સમાજના દરેક વર્ગોનું નુકસાન જ છે, જે શાંતિપ્રિય ગુજરાતની ગરિમાને હાનિકારક છે. ખાસ કરીને યુવા વર્ગને મારી નમ્ર અપીલ છે, આવેશ કે આક્રોશમાં આવી જઈ કોઈ અઘટિત પગલું ન ભરશો. આપ સૌની શક્તિઓનો સકારાત્મક અને વિકાસ માટે વિનિયોગ કરશો. ગુજરાતના સમાજ જીવનમાં શાંતિ સલામતી જાળવી રાખવા આપ સૌને નમ્ર અપીલ કરું છું. આવો આપણે સૌ સાથે મળીને ગતિશીલ ગુજરાતની અવિરત વિકાસ યાત્રાને હંમેશા જાળવી રાખીએ અને શાંતિમય વાતાવરણ બનાવી રાખીએ. સમાચારમાં આગળ વધીએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. ઢીંગલીને થયા છે ઝાડા, થઈ છે બીમાર, માતા કરે એની ચિંતા અપાર. પપ્પા દોડ્યા લઈ આવ્યા ORS ને ઝીંકની ગોળી. માતાએ સારવાર શરૂ કરી ને ઢીંગલી થઈ ગઈ સાજી. લ્યો કામ કરી ગઈ ORS ને ઝીંકની ગોળી. બાળકને ઝાડાની સારવાર માટે ORS અને 14 દિવસ ઝીંકની ગોળી આપવી, જે આરોગ્ય કર્મચારી પાસેથી સરકારી કે બિન સરકારી દવાખાને કે દવાની દુકાનેથી મળી રહેશે. ગીર સોમનાથ જિલ્લાના સમઢિયાળા ગામે દલિત અત્યાચાર મુદ્દે પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ભરતસિંહ સોલંકી અને અન્ય આગેવાનોએ મળીને રાજ્યપાલશ્રીને એક આવેદનપત્ર સુપ્રત કરીને આ કિસ્સામાં કડક કાર્યવાહીની માંગણી કરી હતી. રાજ્ય વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પણ ઘટનાને વખોડીને દલિતોને ન્યાય મળે તેવી માંગણી કરી હતી. ગુજરાતના શહેરોને સ્માર્ટ સિટી બનાવવાના અભિયાનનું અત્યંત મહત્વનું અંગ સૌર ઉર્જા છે, ત્યારે રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ ઘેર ઘેર પહોંચે એ માટે ખાસ અભિયાન હાથ ધર્યું છે. જોઈએ આ રિપોર્ટ. ગુજરાતના શહેરોને સ્માર્ટ સિટી બનાવવાના અભિયાનનું અત્યંત મહત્વનું અંગ સૌર ઉર્જા છે, ત્યારે રાજ્ય સરકારે ગયા બજેટમાં સોલર રૂફટોપ યોજનાને પ્રોત્સાહન આપવા અનેક પગલાં લીધા છે. આ યોજનાનો ઝડપી અમલ કરાવવા અને યોજના ઘેર ઘેર પહોંચાડવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. કુલ 14 કંપનીઓએ આ યોજના અનુસાર વીજળી ઉત્પાદન કરવા રસ બતાવ્યો છે. આ ઈચ્છુકો સાથે ઉર્જા મંત્રીએ ગાંધીનગરમાં બેઠક યોજી હતી, જેમાં ઉર્જા રાજ્યમંત્રી ગોવિંદભાઈ પટેલ તથા સરકારી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મામલે ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે યોજના થકી 1 લાખ ઘરોમાં વીજળી ઉત્પાદન કરી શકાશે અને વધારાની વીજળીને રાજ્ય સરકાર ₹3.22 ભાવે ખરીદશે. 1 લાખ ઘરોને આખા રાજ્યની અંદર પોતાની વીજળી ઉત્પાદન કરે, પોતે વાપરે એવી યોજના રાજ્ય સરકારે બનાવી છે. અને અગર વીજળી વધે તો ₹3.22 યુનિટ રાજ્ય સરકાર ખરીદશે. ટેન્ડર બહાર પાડ્યા,
14 પાર્ટીઓ ટેન્ડરની અંદર સિલેક્ટ થઈ અને આવતા દિવસોની અંદર ખૂબ મોટા પાયે ઘરે ઘરે સોલર રૂફટોપ કેવી રીતે પહોંચે એના માટે રાજ્ય સરકાર એ નિર્ણય લીધો છે અને અમલીકરણ કરવાનું ચાલુ કરશે. 1 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરવા સોલર રૂફટોપ લગાવવા માટે 69,000 રૂપિયાનો ખર્ચ થશે, જેમાંથી રાજ્ય સરકાર 10,000 તો કેન્દ્ર સરકાર 20,000 ની સબસિડી આપશે. 69,000 પર કિલોવોટ ના ખર્ચમાં 10,000 રૂપિયા રાજ્ય સરકાર સબસિડી આપશે અને 20,000 રૂપિયા કેન્દ્ર સરકાર સબસિડી આપશે. એટલે આશરે 40,000 રૂપિયાની અંદર પર કિલોવોટનું વીજ ઉત્પાદન આપણે આપણા ત્યાં કરી શકીશું. અને આ 40,000 રૂપિયાથી જે વીજ ઉત્પાદન થશે એનું વળતર ઝડપથી મળે એ પ્રમાણેની આખી યોજના બનેલી છે. સૌર ઉર્જા ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, ત્યારે સરકારના આ પ્રકારના પ્રયાસોથી આ ઝુંબેશને જરૂરથી વેગ મળશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ગત મે મહિનામાં લેવાયેલી સીએ ફાઇનલ પરીક્ષાના પરિણામ જાહેર થઈ ગયા છે, ત્યારે અમદાવાદ સેન્ટરનું પરિણામ નવેમ્બરની તુલનાએ 7.68% વધારે આવ્યું છે, જ્યારે ઓલ ઇન્ડિયા લેવલનું પરિણામ નવેમ્બરની તુલનાએ 5.61% વધારે આવ્યું છે. સીએ ફાઇનલની અમદાવાદ સેન્ટરની બંને ગ્રુપની પરીક્ષા આપવા માટે કુલ 1,733 વિદ્યાર્થીઓ બેઠા હતા, જે પૈકીના 273 વિદ્યાર્થીઓ પાસ થતા બંને ગ્રુપની પરીક્ષાનું 15.75% પરિણામ આવ્યું છે. આ પરિણામમાં ઓલ ઇન્ડિયા લેવલ પર ટોપ 50માં 9 વિદ્યાર્થીઓ અમદાવાદના છે, જેમાં ટોપ 3માં રેન્ક યશ ગોયલને મળ્યો છે. ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થી મીત શાહ અને પૂજન શાહે જણાવ્યું હતું કે આગળ તેઓ સીએફએ કરવા માંગે છે. આંખમાં આંસુ હતા ખુશીના, એનાથી વધારે દુનિયામાં કોઈ ખુશી જ ના હોઈ શકે. એટલે હું મારી ફિલિંગ્સ એક્સપ્રેસ જ નથી કરતો. મારા માટે તો એક મિરેકલ જ છે. મેં કદી એક્સપેક્ટ બી નહોતું કર્યું ને મારે એવું હતી બી નહીં કે રેન્ક આવી જાય. મારે તો બસ સીએ બનવું હતું, કારણ કે લાઈફ તો હવે સ્ટાર્ટ થાય છે. રેન્ક તો 3 દિવસ 4 દિવસ મહિનો 1 વર્ષ લોકો યાદ રાખશે, પણ જે લાઈફ હવે સ્ટાર્ટ થાય છે, હવે તમે વર્લ્ડમાં એન્ટર થયા છો, કોમ્પિટિશન છે, તમે શું કરો છો હવે લાઈફમાં એ મહત્વનું છે. એટલા બધા સબ્જેક્ટ ઉપર એટલું ઇનડેપ્થ નોલેજ જ્યારે આપવામાં આવે છે ત્યારે કારકિર્દી બનાવવામાં એનું ઘણું સારું રહે છે. કેમ કે દરેક ઇન્ડસ્ટ્રીમાં આજે સીએ ની ઉપયોગિતા, ખાલી પહેલા એવું સમજતા હતા લોકો કે સીએ ખાલી ઓડિટ કરવા અથવા ટેક્સ પૂરતું જ છે, જો કે એવું નથી. ફિનાન્સ હોય, ઓડિટ હોય, ટેક્સ હોય, લીગલ લો હોય કે બીજી કોઈ પણ વસ્તુ હોય, સીએ નો દરેક જગ્યાએ આજે તમે કોઈ પણ મોટી કંપની 100 માંથી 98 કંપની ઉઠાઈને જોઈ લો, એનો સીએફઓ જે પોઝિશન હોય કે ટોપ લેવલની પોઝિશન હોય એની અંદર સીએ જ મળશે આપને. બોડેલીના એક શિક્ષિત ખેડૂત પુત્રે અમેરિકા જઈને ખેતી કરી બતાવી છે. બોડેલીના દિવ્યેશ પટેલે કેનેડાના 45,000 એકર વિસ્તારમાં કઠોળની ખેતી કરીને અમેરિકી પ્રમુખ બરાક ઓબામાના હસ્તે એવોર્ડ પણ મેળવ્યો છે. પ્રસ્તુત છે એક અહેવાલ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ગામના ખેડૂત પુત્ર દિવ્યેશ પટેલ MBA સુધીનો અભ્યાસ કરીને અમેરિકા પહોંચ્યા હતા. મૂળે જીવ ખેડૂતનો એટલે ખેતીમાં જીવ લાગ્યો. કેનેડાના ખેડૂતોનો સંપર્ક સાધી જમીનો લીઝ પર લીધી અને મંડાણ થયા રિસર્ચ બેઝડ કઠોળની ખેતીના. યંત્ર સામગ્રીની મદદથી વાવણી અને કાપણી કરી આ ખેડૂત પુત્રની ટીમે 45,000 એકર જમીનમાં કઠોળની ખેતી કરી બતાવી. આ એવી જમીન હતી કે જેના પર કઠોળ કદી પાક્યું જ ન હતું. ઓબામા પ્રશાસન દ્વારા વિવિધ ક્ષેત્રે પ્રશંસાપાત્ર ભૂમિકા નિભાવનારાઓને આપવામાં આવતા એવોર્ડના ભાગરૂપે દિવ્યેશ પટેલને પણ એક્સલન્સ એવોર્ડથી નવાજ્યા. બોડેલી ગામમાં પણ દિવ્યેશભાઈનું સન્માન થતા ખેડૂત પિતા ખુશ છે. ત્યાં શું છે, એને પસંદ કરી આ લાઈન, અને પછી ત્યાં કોલોનીઝ હોય છે બધી, એ ખેડૂતોને મળી અને જમીનો બી લઈ લીઝ પર લે, પ્લસ એમને બિયારણ આપે, ખાતર આપે, અને ત્યાં મોટા મોટા ફાર્મ હોય છે, 5,000 10,000 એકરના ફાર્મ હોય છે. એમાં પકવે, જેવું પકવે એવું ખેડૂતો પછી લઈને એના પ્લાન્ટ પર આવે, ત્યાં પ્રોસેસ થાય અને ત્યાંથી બાય ટ્રેનની પાછળ જ પ્લાન્ટ છે એનો, રેલવેની પાછળ, ત્યાંથી એક્સપોર્ટ થાય બધું દુનિયાના જુદા જુદા દેશોમાં. એમાં મુખ્ય એક્સપોર્ટ એનું ઇન્ડિયા ખાતે છે. ઇન્ડિયા ખરેખર કઠોળ માટે ખૂબ ગેપવાળો દેશ છે. અહીંયા કઠોળની ખૂબ જરૂર છે, એટલે આ ગેપમાં પૂરવામાં દિવ્યેશભાઈ પણ મદદ કરે છે. કઠોળ પાક્યું જ ન હોય તેવી જમીન પર કઠોળ ઉગાડવાનો સફળ પ્રયોગ કરનારા દિવ્યેશભાઈની ટીમ ભારત સહિત 35 દેશોમાં કઠોળની નિકાસ કરે છે. એક દિવસમાં 1,000 એકરમાં બિયારણનું વાવેતર કરી દે તેવી યંત્ર સામગ્રીઓથી આ ખેતી સંભવ બને છે. ભારતમાં પણ રિસર્ચ આધારિત ખેતી પ્રણાલી વિકસે એમ દિવ્યેશભાઈ ઈચ્છી રહ્યા છે.
ત્યાં હું મારું 45,000 એકર્સમાં કામ છે અને મારું એક્સપોર્ટ મારા ગ્રુપનું છે 35 કન્ટ્રીઝમાં છે, બધા જ કઠોળ. અને આપણા ભારત દેશમાં પણ એને લાવો મળી રહ્યો છે ઊંચી ગુણવત્તાનું અને રિઝનેબલ પ્રાઇસમાં. એ જ વસ્તુ આપણી અહીંની જે ફૂડ સિક્યોરિટીની ગેપ છે એને પૂરવામાં મદદ કરી રહ્યું છે. અને આઈ એમ થેન્કફુલ ટુ ઇન્ડિયા, આઈ એમ થેન્કફુલ ટુ અમેરિકા for providing me this opportunity. શૂન્યમાંથી સર્જન કરવાનો કસબ એક ખેડૂત પુત્ર જ અજમાવી શકે. દૂરદર્શન સમાચાર માટે છોટાઉદેપુરથી રફીક દાનીવાલાનો રિપોર્ટ. સમન્વય પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા યાત્રાધામ અંબાજી ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હરિદ્વારા ભારત માતા મંદિરના સ્વામી સત્યમિત્રા નંદગીરીજીએ દીપ પ્રગટાવીને મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન, કેબિનેટ મંત્રી નીતિનભાઈ પટેલ, આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી સહિત અનેક અગ્રણીઓએ આ પ્રસંગે ગુરુ સ્વામી સત્યમિત્રાનંદજીની ગુરુવંદના કરી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે ગુરુ મહારાજને સ્મૃતિ ચિહ્ન પણ અર્પણ કર્યું હતું. આ પ્રસંગે હજારો શિષ્યોએ ગુરુવંદના કરી હતી. માં અંબાના સાનિધ્યની અંદર ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ થાય અને અહીં આવીને સૌને આશીર્વાદ આપે એવી વાત કરી હતી અને એટલા માટે સત્યમિત્રાનંદજી અહીં પધાર્યા છે અને અનેક ભાઈ બહેનો ને પૂજા અર્ચન કરવાનો ઘર આંગણે મોકો પ્રાપ્ત થયો છે. પૂજ્ય સ્વામીજીએ લગભગ 85 વર્ષની ઉંમર હોવા છતાં પણ દેશભરમાં અને વિદેશોની અંદર જઈને હિન્દુ સંસ્કૃતિ, સેવાકીય પ્રવૃત્તિઓ, દેશભક્તિ, ગંગા ભક્તિ આ બધાના માધ્યમ દ્વારા અનેક લોકોને આ કાર્યની અંદર જોડ્યા છે. ગુરુ પ્રત્યેનું ઋણ સ્વીકાર એટલે ગુરુ પૂર્ણિમા. આજના આ તહેવારે વિશ્વભરના માનવી માતા, પિતા, શિક્ષક અને ધર્મથી માંડીને આધ્યાત્મ સુધીની એવી વ્યક્તિ કે જેના માર્ગદર્શનના પ્રકાશપુંજથી જીવનને ઝળહળતું રાખી શકાય તેને પૂજે છે. દેશભરમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આજે ઉજવાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ પોરબંદરના સાંદીપની આશ્રમથી માંડીને ઠેર ઠેર ઉત્સવ ઉજવાયો. આજનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. આ દિવસને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. મહર્ષિ વેદવ્યાસનો જન્મ આજના દિવસે થયો હોય આ દિવસનું ખાસ મહત્વ છે. મનુષ્ય જીવનમાં જેનો પ્રભાવ વધુ રહ્યો હોય તેઓ પોતાના માતા પિતા, શિક્ષક કે ધર્મ આધ્યાત્મ ગુરુને પૂજે છે. પોરબંદરના સાંદીપની આશ્રમમાં ભાઈ રમેશભાઈ ઓઝાની નિશ્રામાં ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવાયો. ભાઈશ્રીએ ભગવાનનું પૂજન કરી વિશ્વ કલ્યાણની ભાવના વ્યક્ત કરી હતી. અહીં ઋષિકુમારો અને ભાવિકોએ ગુરુ વંદનાથી ભાઈશ્રીના આશીર્વચન મેળવ્યા હતા. अपने माता पिता से लेकर के अपने शिक्षकों, अपने दीक्षा गुरु, अपने आध्यात्मिक गुरु, जिनसे भी हमें कुछ अच्छा प्राप्त हुआ है, सन्मार्ग की ओर चलने की प्रेरणा मिली है, ऐसा कोई भी महापुरुष हो या कोई भी सदग्रंथ हो, उसके प्रति कृतज्ञता और आदर प्रकट करने का आज का दिन है. શિષ્ય ક્યારેક કોઈક ઈચ્છાને લઈ અને સદગુરુના દ્વાર જતો હોય છે. શિષ્ય ક્યારેક કોઈ પણ ઈચ્છા વગર સદગુરુના દ્વારે જતો હોય છે. ઈચ્છા હોય કે અનિચ્છા હોય, પણ ક્યારેય આપણે જીવનમાં સદગુરુનો દ્વાર છોડવું ન જોઈએ, કારણ કે ગુરુ એ જ આપણું સર્વસ્વ છે. જેમ ભગવાન માટે આપણે કહીએ છીએ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. તો ઉત્તર ગુજરાતના થરામાં ઝાઝાવાડા વાળીનાથ મંદિરમાં સમગ્ર વિસ્તારનો ભરવાડ સમાજ ગુરુ પૂર્ણિમા અર્થે ઉમટ્યો હતો. ગુરુદર્શનથી માંડીને સંન્યાસી બનવાની પરંપરા સાથે ઉત્સવ ઉજવાય છે. માત્ર આ વિસ્તાર જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છથી પણ વિશાળ સંખ્યામાં ભરવાડ સમાજ અહીં આવી ગુરુ વંદના કરી ઋણ મુક્તિ મેળવે છે. રાજ્યમાં ગુરુ પૂર્ણિમા અંતર્ગત અમદાવાદમાં પણ ભારતી બાપુના આશ્રમે માનવ મહેરામણ ઉમટ્યો હતો. ભાવથી ભક્તિ સહિત ગુરુ વંદનાથી શ્રદ્ધાળુઓએ અહીં આશીર્વચન મેળવ્યા હતા. ગુરુ વંદનાનો કાર્યક્રમ જૂનાગઢમાં પણ ઉજવાયો. વડોદરા નજીક આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિધામ સોખડા દ્વારા સ્વામી હરિપ્રસાદની નિશ્રામાં ગુરુ વંદના થઈ. 83 વર્ષની જૈફ વયે પણ યુવાનોને આજના દિવસે વ્યસન મુક્તિ અને બે પરિવારો વચ્ચે તાદાત્મ્ય કેળવવા અનુરોધ કરાયો.
ગુરુભાવ એ જ છે કે અંતરચક્ષુને ઉજાગર કરી સમાજ પ્રત્યે સદભાવના કેળવવી એ જ આજના દિવસનો મહિમા છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ શિષ્ય પરંપરાનું પ્રતીક. આ પરંપરાને જાળવી રાખતી ગુરુ શિષ્યની એક જોડી સુરત શહેરમાં પણ છે, જે ન માત્ર પોતાના માટે પરંતુ અન્યો માટે પણ ઉમદા ઉદાહરણ બન્યા છે, જેમણે ગુરુ પૂર્ણિમાના આ ઉત્સવની અનોખી રીતે ઉજવણી કરી છે. જોઈએ એક વિશેષ અહેવાલ. गुरु गोविंद दोनों खड़े, काको लागू पाए, बलिहारी गुरुदेव की जिसने गोविंद दियो दिखाए. આ પંક્તિની સાર્થકતા અનેક ગુરુ શિષ્યની જોડીએ પૂરી પાડી છે અને આવો જ કિસ્સો જોવા મળ્યો છે સુરત શહેરમાં. એક પ્રજ્ઞાચક્ષુને ભવિષ્યની દિશા ચીંધનારા ગુરુના ચરણમાં શિષ્યે પોતાના તમામ પુરસ્કાર અને પ્રમાણપત્રો સમર્પિત કર્યા. વાત છે સુરતની અંધજન શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શશિકાંત યાદવની. સામાજિક પુનર્વસન જેને આપણે કહીશું એ થાય, કારણ કે માત્ર ભણીને તો કશું થવાનું નથી, તો જોબને માટે પણ અમારા પ્રયાસ એવા રહે છે અને એ કરતા રહીએ છીએ. અલગ અલગ કંપનીઓ સાથે અમે ચર્ચાઓ કરીએ છીએ. બ્રેલ લિપિનો સચોટ અભ્યાસ કરી છેલ્લા 27 વર્ષથી સુરતની અંધજન શાળામાં શિક્ષક તરીકે તેઓ ફરજ બજાવે છે. શશિકાંતભાઈ અંધજન મંડળના સેક્રેટરી અને નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડના ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચના જનરલ મેનેજર પણ છે. તેમની તમામ સિદ્ધિ માટેનો યશ તેઓ તેમના ગુરુ ભીનાભાઈ પટેલને આપે છે. ત્યારે ભીનાભાઈ પણ શશિકાંતભાઈના શિક્ષણ અને તેમની સિદ્ધિઓ માટે ગર્વ અનુભવે છે. મારા હાથ નીચે ઘણા બધા વિદ્યાર્થીઓ ભણી ગયા અને આજે તેનો અમને ગર્વ છે. જેમ કે શશિકાંતભાઈ હાજર છે અને એને તમે જોયો છે અને એણે ઘણી બધી આગળ પ્રવૃત્તિઓ કરી અને પ્રગતિ કરી અને એમાં એવોર્ડો મેળવ્યા, એટલે અમને ઘણો આનંદ હોય જ. જ્યારે અંતરાત્મા દિશા ચિંતતો હોય ત્યારે આંખો ન હોય છતાં માર્ગ સરળ બની જાય છે. તેનું જ તાદર્શ ઉદાહરણ તે શશિકાંતભાઈ અને તેમના ગુરુ ભીનાભાઈની જોડી. ભલે ઈશ્વર કંઈક ખોટ આપે પણ સાથે જ જીવનની રમણીયતા જોવા દિવ્ય ચક્ષુ પણ આપે છે. એજાઝ શેખ, દૂરદર્શન સમાચાર, સુરત. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.